નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, આપ સૌ મજામાં હશો, સલામત હશો, કુશળ હશો. સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં આજે આપણે ધોરણ 11 સાયન્સના જે બ્રિજ કોર્સની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એના વિશે થોડીક આપણે ચર્ચા કરશું. આપ સૌ જાણો છો તે પ્રમાણે કોરોના વૈશ્વિક મહામારીને કારણે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે. એટલા માટે આપણે રૂબરૂ અભ્યાસ કરી શકતા નથી. આમ તો સામાન્ય રીતે જે 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષા આપેલી હોય માર્ચ મહિનામાં વિદ્યાર્થીઓએ, તો 11-12 સાયન્સનો ફાઉન્ડેશન કોર્સ અથવા બ્રિજ કોર્સ સ્કૂલ દ્વારા સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ચાલતો હોય છે. પણ અત્યારની લોકડાઉનની પરિસ્થિતિને કારણે આપણો આ અભ્યાસક્રમ જે છે એ આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આગળ વધારીએ છીએ. તો સૌથી પહેલાં મેં કીધું એ પ્રમાણે કે સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ જુનાગઢ વતી આપ સૌને નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં મારો પરિચય આપી દઉં. હું 11-12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ વિષય ભણાવું છું. મારું નામ છે મુકેશ વસોયા અને આ મારો પર્સનલ મોબાઈલ નંબર છે. આપને વિડીયો લેક્ચરમાં જે કાંઈ ભણાવવામાં આવે એમાં કંઈ પણ ડાઉટ હોય, કોઈ વસ્તુ ન સમજાતી હોય અથવા કંઈ પણ ક્વેરી હોય તો એના માટે આપ આ નંબર સેવ કરી લેશો અને આ નંબર ઉપર મને મેસેજ કરી શકો છો અથવા કોલ પણ કરી શકો છો. તો આ શરૂઆતની માહિતી આપ્યા બાદ આપણે આપણું શૈક્ષણિક કાર્ય શરૂ કરશું. તો આપ સૌનું ફરીથી સ્વાગત છે. હવે આપણે જે બ્રિજ કોર્સની શરૂઆત કરીએ છીએ એમાં ફિઝિક્સ અથવા ભૌતિક વિજ્ઞાન વિષય વિશે થોડીક માહિતી આપી દઉં. 11-12 સાયન્સમાં ફિઝિક્સ જે છે એ એ ગ્રુપ અથવા બી ગ્રુપ બંને માટે ફરજિયાત વિષય છે. કોઈ પણ ગ્રુપ હોય ફિઝિક્સ વિષય બંને વિદ્યાર્થીઓને લાગુ પડે છે. ઉપરાંત નીટ અથવા JEE ની જે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય છે એમાં પણ ફિઝિક્સનો એક ભાગ હોય છે. જો એ ગ્રુપ હોય તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, અને બી ગ્રુપ હોય તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, આ રીતના સબ્જેક્ટ રાખવાના હોય છે. આના સિવાય ઇંગ્લિશ બધા માટે ફરજિયાત વિષય છે અને કોમ્પ્યુટર અથવા સંસ્કૃત બેમાંથી કોઈ પણ એક વિષયની પસંદગી કરીએ છીએ. હવે સૌથી પહેલાં ફિઝિક્સ અથવા ભૌતિક વિજ્ઞાન એ એક્ઝેક્ટલી શેનો અભ્યાસ છે? તો કે આપણી આસપાસના રોજબરોજના જીવનમાં જે વસ્તુ ભૌતિક રીતે આપણે જોઈ શકીએ અથવા ભૌતિક રીતે આપણે અનુભવી શકીએ એનું જે સાયન્સ છે એને ભૌતિક વિજ્ઞાન અથવા ફિઝિક્સ કહેવામાં આવે છે. ભૌતિક વિજ્ઞાનમાં શેનો અભ્યાસ થાય છે? તો કે ભૌતિક વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ છે. સૌથી પહેલાં ભૌતિક વિજ્ઞાનમાં જે પ્રચલિત ભૌતિક શાસ્ત્ર છે, મતલબ ક્લાસિકલ ફિઝિક્સ છે, એમાં પદાર્થની ગતિ, પદાર્થનું સ્થાનાંતર, પદાર્થ ઉપર લાગતો બળ, પદાર્થનો પ્રવેગ, પદાર્થ કેટલું કાર્ય કરે છે, પદાર્થ કેટલી એનર્જી ધરાવે છે, આના વિશેનો અભ્યાસ કરવામાં આવતો. આ આખી શાખા છે એ મિકેનિક્સ છે. તો આમાં પદાર્થની ગતિ, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, કાર્ય, ઉર્જા સંબંધિત જુદા જુદા પ્રશ્નો અને એના જુદા જુદા દાખલાઓ સોલ્વ કરવામાં આવે છે. ત્યારબાદ ગતિનો એક વિશિષ્ટ પ્રકાર છે ચાક ગતિ અથવા રોટેશનલ વર્તુળાકાર ગતિ, એનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ ગ્રેવિટી અથવા ગુરુત્વાકર્ષણ, એનો અભ્યાસ કરવામાં આવે છે. ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થોના ગુણધર્મો એકબીજાથી અલગ કઈ રીતે પડે છે
તો એના માટે સોલિડ અથવા જુદા જુદા ગેસ, લિક્વિડ, ફ્લુઇડ આ બધાનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી ઉષ્મા અને તાપમાન સંબંધિત ભૌતિક વિજ્ઞાન, પદાર્થની ઉષ્મા ઉર્જા અને તાપમાન એને આધારે જુદા જુદા પ્રકારના એન્જિન, જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ આનો અભ્યાસ કરવામાં આવે છે. આ શાખાને થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ કોઈ પણ પદાર્થ ઓસિલેશન કરે, મતલબ સ્પ્રિંગની જેમ આ રીતે દોલનો કરે અને આ દોલનોને કારણે જે તરંગોની રચના થાય તો એનો એક વિશિષ્ટ અભ્યાસક્રમ છે દોલનો અને તરંગો. આ જે બધા મુદ્દાઓ આપણે જોયા એના સિવાય ઇલેક્ટ્રિસિટી, વિદ્યુતીય પરિપથો, એમાં બે ભાગ પડશે, એસી અને ડીસી. ત્યારબાદ મેગ્નેટિઝમ, ચુંબકત્વનો અભ્યાસ આવે. ત્યારબાદ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગોનો અભ્યાસ કરવામાં આવે. ત્યારબાદ ઓપ્ટિક્સ એટલે કે પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે. ત્યારબાદ પદાર્થનું જે આંતરિક બંધારણ છે, પરમાણુઓ અને ન્યુક્લિયસની રચના, એનો અભ્યાસ છે. અને આધુનિક ભૌતિક વિજ્ઞાન છે, મોડર્ન ફિઝિક્સ, એનો પણ અભ્યાસ છે. આજના જે સંદેશા વ્યવહારની પદ્ધતિઓ છે એમાં સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ પરિપથો એનો પણ અભ્યાસ કરાવવામાં આવે છે. તો આ બધી ફિઝિક્સની જુદી જુદી શાખાઓ થઈ. હવે આપણો જે બ્રિજ કોર્સ અથવા ફાઉન્ડેશન કોર્સ છે એનો મુખ્ય હેતુ શું છે કે તમે 8, 9 અને 10 ધોરણમાં જે કાંઈ ભણેલા છો કે જેનો 11, 12 સાયન્સમાં ઉપયોગ થવાનો છે, તો ખાસ તો એનું રિવિઝન કરવું. એમાં અમુક મુદ્દાઓ કે જે 11, 12 સાયન્સના અભ્યાસક્રમ માટે જરૂરી હોય એને હાઇલાઇટ કરવા. અને અમુક મુદ્દાઓ એવા પણ હોય કે જે 8, 9, 10ની ટેક્સ્ટબુકમાં પૂરતા ન આપેલા હોય, તો એનો વધુ ડિટેલમાં અભ્યાસ કરવો આ આપણો મુખ્ય હેતુ છે. તો આ મેં તમને ભૌતિક વિજ્ઞાન વિશે સામાન્ય માહિતી આપી. હવે અહીંથી આપણે ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરશું. હવે ભૌતિક વિજ્ઞાનમાં સૌથી પહેલો જે આપણે અભ્યાસ કરશું એ પદાર્થની ગતિ વિશેનો અભ્યાસ કરશું કે પદાર્થ ગતિ કરે તો એમાં કેટલા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ. દાખલા તરીકે આ એક પદાર્થ છે અને આ પદાર્થ આ દિશામાં આગળ વધે છે. તો સૌથી પહેલાં પદાર્થ ગતિ માટે કેટલો સમય લે છે, ગતિ માટેનો સમય જેને આપણે ટી વડે બતાવશું. પદાર્થ કેટલું અંતર કાપે છે તો પદાર્થે કાપેલું અંતર એને ડી વડે બતાવશું. ભૌતિક વિજ્ઞાનમાં દરેક ભૌતિક રાશિનું માપન કરવા માટે એકમો હોય છે. તો સમયનું માપન આપણે સેકન્ડમાં કરશું અને અંતર જે છે પદાર્થે કાપેલું અંતર એનું માપન આપણે મીટરમાં કરશું. તો આને આધારે સૌથી પહેલી જે ભૌતિક રાશિ આપણે સમજશું, આ ભૌતિક રાશિ છે વેગ. આ ભૌતિક રાશિ છે વેગ. વેગનો સિમ્પલ અર્થ શું થાય તો કે પદાર્થ કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે. પદાર્થ કેટલા સમયમાં કેટલું અંતર કાપે છે, આ ભૌતિક રાશિને વેગ કહેવામાં આવે છે. તો વેગને આપણે આ રીતે સમજાવશું કે વેગ એટલે શું છે તો કે પદાર્થે કરેલું સ્થાનાંતર અને આ માટે લાગતો સમય. કોઈ પણ પદાર્થે કરેલું સ્થાનાંતર અને આ માટે લાગતો સમય આને વેગ કહેવાય છે. અને વેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. વેગનો એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે 10 સેકન્ડના સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર 80 મીટર છે તો એનો વેગ થઈ ગયો 8 મીટર પ્રતિ સેકન્ડ. જો
પદાર્થ ગતિ ન કરે, જો પદાર્થ ગતિ ન કરે તો પદાર્થનો વેગ હંમેશા શૂન્ય હોય. જો પદાર્થ ગતિ ન કરે તો પદાર્થનો વેગ હંમેશા શૂન્ય હોય. અને વેગને અંગ્રેજીમાં વેલોસિટી કહેવાય છે. વેગને અંગ્રેજીમાં વેલોસિટી કહેવાય છે. તો વેગ માટે આપણે વી સંજ્ઞાનો ઉપયોગ કરશું. ત્યારબાદ બીજી ભૌતિક રાશિ છે એ છે પ્રવેગ. પ્રવેગ પ્રવેગને અંગ્રેજીમાં એક્સેલરેશન કહેવાય. પ્રવેગને અંગ્રેજીમાં એક્સેલરેશન કહેવાય. એટલે પ્રવેગને આપણે સ્મોલ એ વડે બતાવશું. પ્રવેગ એટલે શું? તો કે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર અને આ માટે લાગતો સમય. પ્રવેગનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જે રીતે વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે તો પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો તમને એવું કહેવામાં આવે કે પદાર્થનો વેગ અચળ છે, પદાર્થનો વેગ અચળ છે, તો પદાર્થનો વેગ અચળ હોય તો પદાર્થનો પ્રવેગ હંમેશા શૂન્ય થાય. પદાર્થનો વેગ જો અચળ હોય તો પદાર્થનો પ્રવેગ શૂન્ય થાય. પછી એક બીજી ભૌતિક રાશિ છે ઝડપ. હવે ઝડપ અને વેગ આમ તો બે એક જ સમાન મૂલ્ય ધરાવે છે, પણ ફેર શું છે કે વેગ છે એ સદિશ રાશિ છે અને ઝડપ છે એ અદિશ રાશિ છે. તો સદિશ અને અદિશ વિશે આપણે આગળ ડિટેલમાં ભણશું. અત્યારે ખાલી એટલું યાદ રાખી લઈશું કે વેગ છે એ દિશા સહિત મતલબ સદિશ રાશિ છે, એટલે એમાં મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. અને ઝડપ છે એ અદિશ રાશિ છે, એમાં દિશા હોતી નથી, માત્ર મૂલ્યની જરૂર પડશે. તો આ પ્રાઇમરી લેવલે આ ભૌતિક રાશિઓ વિશે મેં તમને માહિતી આપી દીધી. હવે અહીંથી આગળ આપણે ગતિનો અભ્યાસ કરવા માટે થોડાક ઇક્વેશન અથવા સમીકરણની જરૂર પડવાની છે. તો આ ઇક્વેશન કઈ રીતે મેળવવામાં આવે છે એના વિશે ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં આપણે આ રીતની સ્થિતિ ધ્યાનમાં લેશું. આ રીતે આ એક પદાર્થની ગતિ વિશે આપણે વિચારીએ. પદાર્થનો પ્રારંભિક વેગ છે v0. v0 એટલે પ્રારંભિક વેગ. પદાર્થનો અંતિમ વેગ છે v. યાદ રાખો, v0 એટલે પ્રારંભિક વેગ, v0 એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ. ગતિનો સમય છે t, પ્રવેગ છે a અને પદાર્થે કાપેલું અંતર છે d. આમાં 5 ભૌતિક રાશિઓ છે. હું ફરીથી બોલું છું. v0 એટલે પ્રારંભિક વેગ, v એટલે અંતિમ વેગ, t એટલે સમય, d એટલે પદાર્થે કરેલું સ્થાનાંતર અને a એટલે પ્રવેગ. હવે આના સમીકરણ કઈ રીતે છે? તો કે સૌથી પહેલાં પ્રવેગની વ્યાખ્યા શું છે? તો કે પ્રવેગની વ્યાખ્યા છે વેગમાં થતો ફેરફાર ભાગાકારમાં સમય. ભૌતિક વિજ્ઞાનમાં ફેરફાર હંમેશા અંતિમમાંથી પ્રારંભિક બાદ કરીને મેળવવામાં આવે છે. તો વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમય. ધ્યાનથી જુઓ, પ્રવેગની વ્યાખ્યા શું છે? વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. આનું આપણે સાદુરૂપ આપી દઈશું તો a ઇન્ટુ ટી બરાબર અહીંયા કેટલા થયા? v માઇનસ v0. આ સમીકરણને આપણે આ રીતે યાદ રાખશું. આ સમીકરણને આપણે આ રીતે યાદ રાખશું કે v બરાબર v0 પ્લસ a ઇન્ટુ ટી.
આ જે છે એ સમીકરણ નંબર 1. હવે આમાં બધાયના અર્થ સમજો. v મતલબ અંતિમ વેગ, v0 મતલબ પ્રારંભિક વેગ, a મતલબ પ્રવેગ અને t મતલબ સમય. આ આખી પ્રક્રિયામાં પ્રવેગ અચળ છે. આ આખી પ્રક્રિયામાં કઈ વસ્તુ નથી બદલતી? તો કે પ્રવેગ. માટે આને કહેવાય અચળ પ્રવેગી ગતિ. તો આ આપણું પહેલું સમીકરણ, v બરાબર v0 પ્લસ at. ત્યારબાદ હવે કોઈ પણ પદાર્થનો સરેરાશ વેગ એટલે પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં સમય. સરેરાશ વેગ મતલબ એવરેજ વેગ. સરેરાશ વેગ એટલે શું છે? તો કે પદાર્થે કેટલું અંતર કાપ્યું છે અને કેટલા સમયમાં કાપ્યું છે. જેમ કે અને સિમ્પલ તમે સમજો કે બે શહેરો વચ્ચેનું અંતર છે 100 કિલોમીટર. બે શહેરો વચ્ચેનું અંતર છે 100 કિલોમીટર અને એક વાહન 2 કલાકમાં આ અંતર કાપે છે. તો 100/2 એનો સરેરાશ વેગ થઈ ગયો 50 કિલોમીટર પ્રતિ કલાક. હવે પહેલાં જમણી બાજુ જુઓ. પદાર્થે કરેલું સ્થાનાંતર d છે અને સમય કેટલો છે? t. હવે સરેરાશ વેગ એટલે શું? તો કે મેથેમેટિકલી કોઈ પણનું સરેરાશ મતલબ શું થયું? તો કે સરવાળો કરીને અડધું કરી નાખો. તમને એવું કહે કે 20 અને 30નું સરેરાશ કેટલું? તો કે 20 + 30/2. આપણે એવું કહે કે 40 અને 50નું સરેરાશ કેટલું? તો કે 40 + 50/2. આપણે એવું કહે કે x અને yનું સરેરાશ કેટલું? તો કે x + y/2. તો અહીંયા v અને v0 આનું સરેરાશ કેટલું? તો કે v અને v0નું સરેરાશ કેટલું થાય? તો કે v + v0/2. આ રીતે થયું. હવે આમાંથી ડીને અલગ કરો. ડીને અલગ કરવા માટે ટી છે એને અહીંયા ગુણાકારમાં લઈ લો. આપણે ડી અંતરને અલગ કરીએ છીએ તો ટી છે એને ગુણાકારમાં લઈ લો. હવે કાઉન્સની અંદર શું છે? તો કે કાઉન્સની અંદર છે v + v0/2. આપણે ડીને અલગ કર્યું છે. કાઉન્સની અંદર કોણ છે? v + v0/2. v ની કિંમત કેટલી છે? તો કે v ની કિંમત છે v0 + a × t. તો એનો મતલબ એવો થયો કે આ પદને આપણે ફરીથી લખીએ. અહીંયા ભાગાકારમાં છે 2, ગુણાકારમાં છે t, અહીંયા છે d અને અહીંયા છે v0. v ની કિંમત કેટલી? તો કે v ની કિંમત આટલી, v બરાબર v0 + a × t. તો આને આપણે લખ્યા v0 + a × t. હજી આને સાદુરૂપ આપો તો ભાગાકારમાં છે 2, અહીંયા t અને અહીંયા d. v0 + v0 આ બેન ભેગા કરો તો આ થઈ ગયા 2v0 પ્લસ આ પદ એમનો a × t. v0 + v0 એટલે 2v0. હવે 2v0/2 તો આ થઈ ગયા v0, 2 આના ભાગાકારમાં તો 1/a × t બરાબર d. v0નો ગુણાકાર આનાથી તો v0 × t પ્લસ 1/a × t² બરાબર d. તો આ સૂત્રને આપણે આ રીતે યાદ રાખશું કે d બરાબર v0t પ્લસ 1/a × t². આ સમીકરણ નંબર 2. હવે ત્યારબાદ હું આ સૂત્ર ફરીથી લખું છું. તો આ સૂત્ર ફરીથી લખશું તો સરેરાશ વેગ એટલે શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. તો આ સૂત્ર હું ફરીથી લખું છું કે v + v0/2 બરાબર d/t. આ રીતે ફરીથી ટીને અલગ પાડો
ટીને અલગ પાડો તો અહીંયા શું થશે? વી પ્લસ V0 ના છેદમાં 2 ઇન્ટુ ટી બરાબર ડી. હવે આ ગણતરીમાં તમે કઈ ભૌતિક રાશિનો લોપ કર્યો? તો કે વીનો. અહીંયા આપણે આ રીતે કરશું કે વી પ્લસ V0 ના છેદમાં 2 અને ઇક્વલ ટુ ડી. હવે ધ્યાનથી જુઓ, મેં કોની કિંમત નથી લખી? તો કે મેં ટીની કિંમત નથી લખી. એટલે અહીંયા આપણે વીનો લોપ કર્યો છે, હવે આપણે ટીનો લોપ કરવાનો છે. તો ટીની કિંમત તમને ક્યાંથી મળશે? તો કે એના માટે સમીકરણ 1 ફરીથી જુઓ. આ સમીકરણ 1 શું છે? તો કે વી ઇક્વલ ટુ V0 પ્લસ એ ઇન્ટુ ટી. તો વી માઇનસ V0 બરાબર એ ઇન્ટુ ટી. તો વી માઇનસ V0 અપોન એ બરાબર ટી. તો ટીનું આ મૂલ્ય આપણે અહીં લખશું. તો વી માઇનસ V0 અપોન એ. તો ભાગાકારમાં થઈ ગયા 2 ઇન્ટુ એ બરાબર થઈ ગયા ડી. હવે અંશમાં વિચારો. અંશમાં અવયવનું સામાન્ય સૂત્ર તમે જાણો છો. એક્સ પ્લસ વાય ગુણાકારમાં એક્સ માઇનસ વાય હોય તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થાય. એ પ્લસ બી ગુણાકારમાં એ માઇનસ બી હોય તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. અહીંયા વી પ્લસ V0 અને વી માઇનસ V0 છે, તો આને લખશું વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર. તો આ આપણું ત્રીજું સમીકરણ થઈ ગયું કે વી સ્ક્વેર માઇનસ V0 સ્ક્વેર ઇક્વલ ટુ, આને આ ગુણાકારમાં લઈ લ્યો તો 2a ઇન્ટુ ડી. આ સમીકરણ નંબર 3. તો આ 3 સમીકરણ જે છે એ 11-12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનમાં ખૂબ જ અગત્યના છે. હું ફરીથી ટૂંકમાં આનું રિવિઝન કરાવી દઉં. એક પદાર્થ ગતિ કરે છે. આ પદાર્થ ગતિ કરે છે. V0 બરાબર પ્રારંભિક વેગ, V બરાબર અંતિમ વેગ, સ્થાનાંતર ડી, ગતિ માટેનો સમય t અને અચળ પ્રવેગ એ. સૌથી પહેલાં આપણે પ્રવેગની વ્યાખ્યા લખી. પ્રવેગની વ્યાખ્યા શું છે? તો કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગનો ફેરફાર કઈ રીતે મળે? તો કે અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો. એ ઇન્ટુ ટી અહીંયા લઈ લ્યો અને સૂત્રનો કરતાં વીને બનાવો તો સમીકરણ નંબર 1 આપને શું મળ્યું? તો કે વી બરાબર V0 પ્લસ એ ઇન્ટુ ટી. સરેરાશ વેગનું સૂત્ર શું છે? તો કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય. સ્થાનાંતર ડી, સમય ટી. સરેરાશ એટલે શું? તો કે સરવાળાનું અડધું. તો કે વી પ્લસ V0 ના છેદમાં 2. હવે આપણે વીની કિંમત મૂકવાની છે. વીની તો વીની કિંમત કેટલી મૂકશું? તો કે વીની કિંમત મૂકશું V0 પ્લસ એ ઇન્ટુ ટી. V0 પ્લસ V0 2V0. આ બે કેન્સલ થઈ ગયા એટલે V0. 2 ભાગાકારમાં આવી ગયા 1/2 એ ઇન્ટુ ટી અને ટીથી બંનેનો ગુણાકાર V0 ટી પ્લસ 1/2 એ ઇન્ટુ ટી સ્ક્વેર. તો આ સમીકરણ નંબર 2. ડી બરાબર V0 ટી પ્લસ 1/2 એ ઇન્ટુ ટી સ્ક્વેર. ત્યારબાદ આ ગણતરી. હવે આ ગણતરી માટે આ જ સૂત્રનો આપણે ફરીથી ઉપયોગ કર્યો. તો કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, ટીને ડાબી બાજુ લઈ લીધા. હવે આપણે ટીની કિંમત મૂકવાની છે. તો ટીની કિંમત આપણે ક્યાંથી મળશે? સમીકરણ 1 માંથી. સમીકરણ 1 છે વી બરાબર V0 પ્લસ એ ઇન્ટુ ટી. તો વી માઇનસ V0 બરાબર એ ઇન્ટુ ટી. સૂત્રનો કરતાં ટીને બનાવો તો વી માઇનસ V0 બરાબર એ.
તો ટીની કિંમત અહીંયા મૂકી દીધી. અંશમાં વી પ્લસ વી જીરો, વી માઇનસ વી જીરો, આ સૂત્ર છે વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર. 2a ને સામે લઈ લીધા તો વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર બરાબર 2ad. આ ત્રણે સમીકરણો ખૂબ જ અગત્યના છે. સમીકરણ 1, 2 અને 3 એટલે ધ્યાનથી સમજવા. હવે આપણે જે આ 3 સમીકરણ મેળવેલા છે એ 3 સમીકરણનો વ્યવહારિક રીતે દાખલામાં કઈ રીતે ઉપયોગ કરવો એ હું તમને સમજાવું છું. આપણે ટોટલ 5 ભૌતિક રાશિઓની વાત છે. કઈ 5 ભૌતિક રાશિઓ? પ્રારંભિક વેગ, અંતિમ વેગ, પ્રવેગ, સમય અને અંતર. 5 ભૌતિક રાશિઓ છે. પ્રારંભિક વેગ, અંતિમ વેગ, પ્રવેગ, સમય અને અંતર. હવે સૌથી પહેલાં જુઓ કે V0 તથા A, V0 તથા A આ દરેક સૂત્રમાં, તમે કોઈ પણ સૂત્ર જોઈ લ્યો, V0 ત્રણેય સૂત્રમાં છે, A ત્રણેય સૂત્રમાં છે. તો 3 સૂત્રમાં 2 ભૌતિક રાશિ ફરજિયાત છે. કોણ? એક પ્રારંભિક વેગ અને એક પ્રવેગ. બરોબર? પ્રારંભિક વેગ અને પ્રવેગ એ 3 સૂત્રમાં છે. સમીકરણ 1 એમાં કોણ નથી? તો ધ્યાનથી જુઓ કે સમીકરણ 1 એમાં ડી નથી. સમીકરણ 1માં ડી મતલબ સ્થાનાંતર નથી. સમીકરણ નંબર 2 એમાં કોણ નથી? તો કે અંતિમ વેગ નથી. સમીકરણ નંબર 2 એમાં અંતિમ વેગ નથી. સમીકરણ નંબર 3 એમાં સમય નથી, મતલબ ટી નથી. તો જ્યારે તમે આના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય તો તમારે ધ્યાનમાં શું રાખવાનું છે કે V0 અને A આની હંમેશા જરૂર પડશે. કારણ કે 3માંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરો, V0 અને A હંમેશા હોય જ. રકમમાં ડી આપેલું ન હોય, ડી પૂછેલું ન હોય તો સમીકરણ 1નો ઉપયોગ કરવો. રકમમાં અંતિમ વેગ આપેલ ન હોય, અંતિમ વેગ પૂછેલ ન હોય તો સમીકરણ 2નો ઉપયોગ કરવો. સમય વિશે માહિતી આપેલી ન હોય અથવા સમય વિશે માહિતી પૂછેલી ન હોય તો સમીકરણ નંબર 3નો ઉપયોગ કરવો. તો આ 3 સૂત્ર તમારે આ રીતે એક્ઝામ્પલ માટે સમજવાના છે. હવે આનો વ્યવહારિક રીતે ઉપયોગ કરવા માટે આપણે એક ગણતરી ધ્યાનમાં લઈએ. આપને એવું કહેવામાં આવ્યું છે કે એક પદાર્થ 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી, તો આપણે લખતા જઈએ કે V0 કેટલા છે? 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ શરૂ કરીને 80 મીટર પ્રતિ સેકન્ડનો વેગ મેળવે છે. તો અંતિમ વેગ કેટલો થયો? તો કે અંતિમ વેગ થયો 80 મીટર પ્રતિ સેકન્ડ. પ્રવેગ છે 14 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો ગતિનો સમય મેળવો. ગતિનો સમય મતલબ ટી. આ રીતની સ્થિતિ છે. તો આપણી પાસે V0 મતલબ પ્રારંભિક વેગ છે, V મતલબ અંતિમ વેગ છે, A મતલબ પ્રવેગ છે અને T મતલબ સમય આપણે પૂછ્યો છે. હવે ધ્યાનથી જુઓ કે આમાં કયું સૂત્ર લેવું જોઈએ. સમીકરણ નંબર 3નો ઉપયોગ ન થાય. શું કામ ન થાય? કારણ કે આમાં ક્યાંય ટી વાળું પદ છે નહીં અને આપણે ટી પૂછ્યા છે એટલે સમીકરણ નંબર 3 નો આવે. સમીકરણ નંબર 2 હવે સમીકરણ નંબર 2 નો ઉપયોગ એટલા માટે ન થાય કારણ કે એમાં 2 અજ્ઞાત છે. ધ્યાનથી જુઓ કે આમાં ટી અને ડી
બે વસ્તુ અજ્ઞાત છે એટલે સમીકરણ નંબર 2 થી આ દાખલો ન થાય. તો ફરજિયાત સમીકરણ નંબર 1 જ મૂકવું પડે. તો પછી સામાન્ય આની ગણતરી છે. સમીકરણ નંબર 1 આપણે મૂકી દીધું કે v બરાબર v0 પ્લસ a ઇન્ટુ ટી. આમાં બધા મૂલ્ય આપણે મૂકતા જઈએ. v એટલે અંતિમ વેગ મતલબ 80, v0 કેટલા છે 10, પ્રવેગ છે 14, પ્રવેગ આપ્યો છે 14 ઇન્ટુ ટી. અને આ બાજુ લઈ લ્યો તો 80 માઇનસ 10 એટલે 70 બરાબર 14 ઇન્ટુ ટી. તો ટી બરાબર 5 સેકન્ડ. તો આપણે એવું પૂછ્યું છે કે આ પદાર્થની ગતિનો સમય કેટલો થાય તો કે 5 સેકન્ડ. એક વસ્તુ હું ફરીથી કહી દઉં છું, સમીકરણ 3નો ઉપયોગ શું કામ ન થાય? કારણ કે સમીકરણ નંબર 3માં ક્યાંય ટી નથી. સમીકરણ નંબર 2નો ઉપયોગ શું કામ ન થાય? કારણ કે એમાં બે વસ્તુ અજ્ઞાત છે. કોણ કોણ? ડી અને ટી. તો માટે ફરજિયાત આ પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણે સમીકરણ નંબર 1નો ઉપયોગ કરવો પડે. હવે આગળની માહિતી જોઈએ. એક્ઝામ્પલ 2, પદાર્થ 8 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. તો આપણે સૌથી પહેલાં લખી નાખ્યું કે v0 બરાબર 8 મીટર પ્રતિ સેકન્ડ. 10 સેકન્ડમાં તો t બરાબર 10 સેકન્ડ. 100 મીટર અંતર કાપે છે, d બરાબર 100 મીટર. તો અચળ પ્રવેગ કેટલો થાય? મતલબ આપણે શું પૂછ્યું છે તો કે a. આ રીતે પૂછ્યું છે. હવે આપણે એક પછી એક વસ્તુ ધ્યાનમાં લેતા જઈએ. આ સમીકરણનો ઉપયોગ થાય કે ન થાય વિચાર. તો આ સમીકરણમાં અજ્ઞાત કોણ કોણ છે તો કે ટી અને v બે અજ્ઞાત છે. તો સમીકરણ નંબર 1નો ઉપયોગ ન થઈ શકે. અને આમાંય વિચારો કે આ સમીકરણમાં ક્યાંય સ્થાનાંતર નથી આવતું. તો સમીકરણ 1નો ઉપયોગ એટલા માટે ન થાય કારણ કે એમાં બે અજ્ઞાત છે. કોણ કોણ? v અને t. સમીકરણ નંબર 3 વિચારો. સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3માં શું થશે? આમાં બે અજ્ઞાત છે. કોણ કોણ? v અને a. તો ફરજિયાત આપણે સમીકરણ નંબર 2નો ઉપયોગ કરવાનો રહેશે. તો સમીકરણ નંબર 2 આપણે લખી નાખીએ. સમીકરણ નંબર 2 શું છે તો કે d બરાબર v0t પ્લસ 1/2 a ઇન્ટુ ટી સ્ક્વેર. ડી બરાબર v0t પ્લસ 1/2 a ઇન્ટુ ટી સ્ક્વેર. બધા મૂલ્ય મૂકતા જઈએ. તો ડીની જગ્યાએ આપણે લખ્યા 100, v0 કેટલા છે 8 ગુણાકારમાં ટી મતલબ સમય 10 પ્લસ 1/2 એ આપને ખબર નથી, અને ટી સ્ક્વેર મતલબ 10નો વર્ગ. તો આ થઈ ગયું 100, આ થઈ ગયા 80. હવે અહીંયા વિચારો, 10નો વર્ગ થાય 100, 100ના ભાગાકારમાં 2 મતલબ આ થઈ ગયા 50 ઇન્ટુ એ. અને આ બાજુ લઈ લ્યો તો 100 માઇનસ 80, 100 માઇનસ 80 એટલે આ થઈ ગયા 20. હવે આ જે તમે સમીકરણ મેળવ્યું છે, આ ત્રણે ત્રણ સમીકરણ જે છે એ સમીકરણમાં અજ્ઞાત કોણ છે એ વસ્તુ મહત્ત્વની છે. તો અહીંયા આપણે અજ્ઞાત કોણ છે તો કે પ્રવેગ. તો પ્રવેગનું મૂલ્ય કેટલું થયું તો કે પ્રવેગનું મૂલ્ય 2/5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ આખી ગણતરીમાં તમે ધ્યાનથી જુઓ તો પ્રવેગનું મૂલ્ય છે એ તમને 2/5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ પ્રકારની સ્થિતિ આપણે ધ્યાનમાં લેશું. તો ફરીથી આપણે સમજીએ. પદાર્થે કાપેલું અંતર 100, આ બંનેનો ગુણાકાર 80. અહીંયા સમય આપણે 10 સેકન્ડ આપેલો છે તો 100નું અડધું મતલબ 50, 100 માઇનસ 80 એટલે 20.
તો આ જવાબ થઈ ગયો 2/5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ આપણો જવાબ. ત્યારબાદ એક્ઝામ્પલ 3, 30 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી, એટલે એ બરાબર છે 30 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગતિ કરતો પદાર્થ એનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડથી વધીને 25 થાય છે. એટલે પ્રારંભિક વેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ અને વધીને થાય છે 25 મીટર પ્રતિ સેકન્ડ. તો પદાર્થનું સ્થાનાંતર મેળવો, મતલબ આપણે શું પૂછ્યું છે? ડી. હવે ધ્યાનથી જુઓ, આપણે સ્થાનાંતર પૂછ્યું છે. આ સૂત્ર લાગુ ન પડે કારણ કે એમાં ક્યાંય ડી આવતું જ નથી. આમાં અજ્ઞાત કોણ કોણ છે? તો કે આમાં અજ્ઞાત છે ડી અને ટી. ડી અને ટી, સ્થાનાંતર અને સમય બે અજ્ઞાત છે, એટલે સોલ્વ ન થાય. તો ફરજિયાત ત્રીજું સૂત્ર જ મૂકવું પડે. તો ત્રીજું સૂત્ર આપણે આ રીતે v² - v0² બરાબર 2ad, આ રીતે સમીકરણ નંબર 3 આમાં મૂકી દીધું. v² અંતિમ વેગ, v² એટલે અંતિમ વેગ, v0 એટલે પ્રારંભિક વેગ અને પ્રવેગ આપણે રકમમાં આપ્યો છે 30. તો જમણી બાજુ જો 60 × d થઈ ગયા. હવે ડાબી બાજુ આ થઈ ગયું 625 - 25, તો આ થઈ જશે 600 બરાબર 60 × d. 600 બરાબર 60 × d, 600/60. તો પદાર્થે કાપેલું અંતર જે છે એ 10 મીટર થશે. પદાર્થે કાપેલું અંતર કેટલું? 10 મીટર થશે. તો આ રીતના આપણે જુદા જુદા ગતિના સમીકરણનો અભ્યાસ કરીએ. હવે આજે મેં તમને આજે ભણાવ્યું એ ફિઝિક્સના બહુ પાયાના સિદ્ધાંતો છે. એટલે તમારે પહેલાં તો ધ્યાન એ રાખવાનું છે કે ગતિના જે 3 સમીકરણો છે આ ખાસ યાદ રાખવાના છે. એક વસ્તુ ધ્યાનમાં રાખો કે કોઈ પણ સમીકરણ સોલ્વ તો જ થાય જો એમાં એક જ અજ્ઞાત હોય. બે અજ્ઞાત હોય તો એ સમીકરણ સોલ્વ થાય નહીં. એટલે પહેલાં તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ સમીકરણનો ઉપયોગ કરો, આ સમીકરણમાં કોઈ પણ એક જ ભૌતિક રાશિ અજ્ઞાત હોવી જોઈએ. બીજું, પહેલા સમીકરણમાં ડી મતલબ સ્થાનાંતર ક્યાંય નથી આવતું, બીજા સમીકરણમાં વી મતલબ અંતિમ વેગ ક્યાંય નથી આવતું, અને ત્રીજા સમીકરણમાં ટી મતલબ સમય ક્યાંય નથી આવતું. તો પહેલાં તો તમે શું કરજો, આ 3 સૂત્ર જે છે એ વારંવાર લખજો. આ સૂત્ર એમાં પ્રેક્ટિસ કરવાથી તમને ખ્યાલ આવશે કે કયા સૂત્રનો ઉપયોગ કયા પ્રકારના દાખલામાં થઈ શકે. તો આજનું જે શૈક્ષણિક કાર્ય મેં તમને ભણાવ્યું એ ધ્યાનથી સમજજો. જો એમાં કાંઈ ડાઉટ હોય, ક્વેરી હોય, કોઈ પણ વસ્તુ ન સમજાતી હોય તો મેં મોબાઈલ નંબર લખ્યો છે, હું ફરીથી લખી દઉં છું. આ મોબાઈલ નંબર જે છે એમાં તમે મેસેજ અથવા કોલ કરી અને મને કાંઈ ડાઉટ હોય તો પ્રશ્ન પૂછી શકો છો. આમાં તમને જે કાંઈ ન સમજાતું હોય એ હું તમને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. આ 3 સમીકરણો 11-12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનમાં ખૂબ જ અગત્યના છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આનાથી વધુ થોડાક એડવાન્સ લેવલના પ્રશ્નો કે જેમાં 2 સમીકરણ કમ્બાઈન થતા હોય. અત્યારે આપણે 3 એવા દાખલાના ઉદાહરણ લીધા કે જે 3 દાખલા એક જ પ્રકારના હોય. હવે આપણે એવા પ્રકારના દાખલા ભણશું કે જેમાં એક કરતાં વધુ સમીકરણના ઉપયોગ થતા હોય તો એનો અભ્યાસ આગળ કઈ રીતે કરવો. તો આશા રાખું છું કે આજે તમને જે કાંઈ ભણાવ્યું એ સમજાયેલું હશે. અને જો એમાં કાંઈ પણ ક્વેશ્ચન હોય તો મને આ નંબર ઉપર મેસેજ અથવા કોલ કરી અને તમે પ્રશ્ન પૂછી શકો છો. આપણો બ્રિજ કોર્સ
એનો મુખ્ય હેતુ એ છે કે જે 11-12 સાયન્સનો અભ્યાસક્રમ છે એમાં જે પાયાના સિદ્ધાંતો છે કે જે 8, 9, 10માં તમે ભણેલા છો, તો એનું રિવિઝન કરી અને વધુમાં વધુ સારી રીતે તમે ગ્રીપ મેળવી અને એનો વધુ સુવ્યવસ્થિત અભ્યાસ કરી શકો, એ આપણો હેતુ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ કન્ટિન્યુ કરશું. આ બધી જે ગણતરીઓ છે એનું રિવિઝન કરજો અને ખાસ આ સૂત્ર એ વારંવાર લખીને પાકા કરજો, એટલે એની પ્રેક્ટિસ થઈ જશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.